નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। આજ રોજ નવા વર્ષ નિમિત્તે વેદાંત કોચિંગ એકેડેમીના પ્રથમ ઇનામ સમારોહ અને વાલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે એમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા। વેદાંત કોચિંગ એકેડેમી પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને શુભકામનાઓ આપવામાં આવી। प्रतिनिधि ललितभाई कलसरिया, आजाद मीडिया लाइव, सूरत। मेहमानों, विद्यार्थी मित्रों, साथी मित्रों અને कलसरिया M7 न्यूज करसनभाई અને સ્ટાર મેક્સ ન્યૂઝ અમિતસિંહ ગોહિલ પણ ઉપસ્થિત છે કે જે જનતા કી આવાજમાં પણ આપણું અહીંયા ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે, તો તેનો પણ હું વેદાંત તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। ત્યારબાદ જીનેશભાઈ પાટીલ અને વિનંતી કરીશ કે મંચસ્થ મહેમાનોને લઈ અને પેલી સાઈડ આપણે સૌ છે આમ તો સૌરાષ્ટ્રવાસીઓ છીએ અને સૌરાષ્ટ્રના આપણા એક ખ્યાતનામ કવિ દુલાભાઈ કાગેએ કીધું છે કે જો તારે આંગણે કોઈ આવે તો એને મીઠો આવકારો આપજે। પછી એ કોઈ પણ હોય, પણ આપણે આંગણે કોઈ આવેલો વ્યક્તિ હોય તો એને ચોક્કસ મીઠો આવકારો આપવો જોઈએ। અને એમાં આપણે તો વેદાંત પરિવારના ત્યારબાદ અમારા વડીલ શ્રી મગનભાઈનું સન્માન કરવા માટે હું ભગીરથભાઈને વિનંતી કરીશ કે તેમને પુષ્પો આપી અને સન્માનિત
આજરોજ વેદાંત કોચિંગ એકેડેમી આયોજિત બાળકોને ઇનામ વિતરણ તેમજ જે બાળકો પાછળ રહી ગયેલા છે એ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વાલીઓની હાજરીમાં એમના જીવનની અંદર આગળ વધે એટલા માટે ઉત્સાહ સુખ શાંતિ અને સમાધાનથી જીવી શકે એટલે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમ યોજો છે મારું નામ છે ઉદય કંસરિયા. આ ક્લાસીસમાં સંચાલક તરીકેની ભૂમિકા. આપની જે આ જે હાલે છે એકેડમી એના અંદર અત્યાર સુધીની અંદર આ જે વિદ્યાર્થીઓ છે અને કેટલા પર્સન્ટેજથી આવેલા માર્ક એ પણ થોડું જણાવશો. વેદાંત કોચિંગ એકેડેમીનું આ પ્રથમ વર્ષ છે. પ્રથમ વર્ષે જ બાળકો ખૂબ સારી રીતે મહેનત કરીને આગળ વધી રહ્યા છે અને આ વિસ્તારની અંદર સૌથી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું છે. ત્રણ દેશના વિદ્યાર્થીઓ છે એમાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓ સુરત A1 ગ્રેડ લઈ આવી 90% પ્રાપ્ત કરી અને એમના મમ્મી પપ્પા અને વેદાંત કોચિંગ એકેડેમીનું નામ રોશન કર્યું. કેટલા ધોરણથી કેટલા ધોરણ સુધીનું આ એકેડમી ચલાવો? બાલભવનથી લઈ અને 12 કોમર્સ સુધીનું આ વેદાંત કોચિંગ એકેડેમીમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલમાં બહુ સરસ કામકાજ કાર્યાલય છે એવું તમારું હા, શાળાઓની અંદર પણ બાળકો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને બાળકો પ્રવૃત્તિશીલ રહે એટલા માટે વેદાંત કોચિંગ એકેડેમીની સાથે રહીને પણ એમના જીવનમાં આગળ વધી શકે. આજના કાર્યક્રમની અંદર તમે શું કહેવા માગો? આજના કાર્યક્રમમાં હું વાલીઓને કહેવા માગું છું કે પારિવારિક ભાવના જળવાઈ જરૂરી છે. આધ્યાત્મિક વિચારધારા જળવાઈ ખૂબ જરૂરી છે. મોબાઈલની દુનિયામાં પારિવારિક અંતર વધતો જાય છે પણ આપણે